કહેવાય છે આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધારે સારું. અને આ વાક્યને સાર્થક કરે છે જીજીબેન, કે જેઓ છેલ્લા 50 વર્ષથી બેટ બનાવવાનું કામ કરે છે. જોતા ઘણું સહેલું લાગે, પણ આ કામ એટલું જ મુશ્કેલ છે. પણ અત્યારે મોબાઈલના ક્રિકેટ ગેમ્સે બાળકોના માઇન્ડમાં એવી રીતે જગ્યા બનાવી છે કે બાળકો શેરી ક્રિકેટ ભૂલી રહ્યા છે. અને આની નકારાત્મક અસર આ ધંધા રોજગાર પર વર્તાઈ રહી છે. જીજીબેન, કઈ જગ્યાએ તમે બેટ બનાવો? ત્રિકોણબાગે. કેટલા વર્ષ? અમને 50 વર્ષ થઈ ગયા. મોટાથી માંડીને નાના સુધી 2 વર્ષનો છોકરો ને એના સુધી બની જાય. પોતે અળુસીનો, હા અળુસીનો પોતે જાતે જ બનાવી. ચોરસ કટકા આવે, આખું ગોરે ગોર લેવાનું, ચોરસ કટકા કરાવીને પોતે હાથે બનાવી. લાકડા બહારથી મંગાવતા હોય. અત્યારે ગરાગી ઓછી છે, કેમ કે ફોન ને એ બધા નીકળી ગયા ને, એટલે ફોનમાં વધારે રમતા હોય ને. બેટ ઓછા વેચાય, પ્લાસ્ટિકના બેટ નીકળી ગયા, ટેનિસના બેટ નીકળી ગયા, એટલે એમાં એના હિસાબે અમારા લાકડાનું ખરીદી ઓછી થઈ ગઈ છે. અત્યારે એટલું કાંઈ જોઈએ એટલું ધંધો નથી થતો. અને એક બેટ અમને 10 રૂપિયા વળે. એક બેટ બનાવતા અમને અડધી કલાક થાય, અડધી પોણી કલાક. આખું કમ્પ્લીટ કરીને તો 1 કલાક થાય. ટીકર બીકર મારીને ગ્રીપ ચડાવીને બધું. બેટમાં 7 વેરાયટી આવે. મોટા 1.5 ના આવે, 2.5 ફૂટના આવે, 2.25 ના આવે, 2 ફૂટના આવે, 1.5 ફૂટના આવે, 1.25 ફૂટના આવે, એ રીતના આવે. 4, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર, એ રીતના આવે.